શ્રી સંતરામ મંદિરના 194માં સમાધિ મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી। શ્રી સંતરામ મંદિરમાં 194માં સમાધિ મહોત્સવની ઉજવણીમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સહભાગી બન્યા હતા અને એ વેળાએ તેમણે શ્રી સંતરામ સમાધિ સ્થળના દિવ્ય અખંડ જ્યોતિના દર્શન કરી બ્લડ ડોનેશન કેમ્પમાં વિશેષ હાજરી આપી હતી। શ્રી સંતરામ સમાધિ સ્થાન દ્વારા સંતરામ મહારાજના 194માં સમાધિ મહોત્સવ પ્રસંગે તથા બ્રહ્મલીન મહંત શ્રી નારાયણ દાસજી મહારાજને સમાધિના 20 વર્ષ પૂર્ણ થયાના અવસરે થેલેસેમિયાથી પીડિત બાળકો માટે નડિયાદ પોલીસ સ્ટેશન તથા રેડક્રોસ સોસાયટીના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન તારીખ 6મી, 7મી અને 8મી ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું છે, જેનો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તથા સંતરામ મંદિરના ગાદીપતિ પૂજ્ય રામદાસજી મહારાજ સહિત અન્ય મહાનુભાવના હસ્તેથી પ્રાગટ્ય કરીને શુભારંભ કરાવ્યો હતો। ત્યારબાદ સૌએ કથાકાર પૂજ્ય શ્રી મોરારી બાપુની શુભેચ્છા મુલાકાત લીધી હતી। આ પ્રસંગે નડિયાદ ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ, જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ, કથાકાર પૂજ્ય જિગ્નેશ દાદા, પૂજ્ય ચૈતન્ય દાસ મહારાજ, પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ, અગ્રણી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ સહિત મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા।